તો ઈરાન અમેરિકા યુદ્ધની અસર ગેસ સિલિન્ડર પર જોવા મળી રહી છે। એલપીજી સિલિન્ડરનું બુકિંગ પીરિયડ લંબાવી દેવામાં આવ્યો છે અને હવે 21 દિવસના બદલે 25 દિવસે બીજો સિલિન્ડર બુક થશે। કાળાબજારી અને સટ્ટો અટકાવવા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો। ઘર વપરાશના જે પણ ગેસ સિલિન્ડર છે તેમાં પ્રાથમિકતા આપવામાં આવશે। સરકારે રિફાઇનરીઓને ઉત્પાદન વધારવા માટે આદેશ કર્યો છે। અનેક રાજ્યોમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે। તો બેંગલુરુમાં આજથી રેસ્ટોરન્ટ ગેસના અભાવે બંધ પણ થઈ શકે છે। તો જે બુકિંગ પીરિયડ હતો તે 4 દિવસ લંબાવી દેવામાં આવ્યો છે। હવે 21 દિવસ જે બુકિંગ પીરિયડ હતો તે લંબાવીને 25 દિવસ કરવામાં આવ્યો છે। સાથે સાથે એલપીજી ગેસ સિલિન્ડરમાં પ્રાથમિકતા ઘરેલું ગેસને આપવામાં આવશે। બેંગલુરુમાં એવું થઈ શકે છે કે બેંગલુરુમાં આજે ગેસની અછતના કારણે રેસ્ટોરન્ટ્સ બંધ થઈ શકે છે, પરંતુ ઘર વપરાશના ગેસ સિલિન્ડરને સરકાર પ્રાથમિકતા આપશે એવું કહેવામાં આવ્યું છે। સાથે સાથે બુકિંગ પીરિયડ તો વધારી દેવામાં આવ્યું છે, પરંતુ એવું પણ જે રિફાઇનરીઝ છે અલગ અલગ તેમને પણ ઉત્પાદન વધારવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે, જેના કારણે ગેસ સિલિન્ડરની કોઈ અછત ન રહે।